તો જોઈએ સમાચાર વિગતવાર વાત કરીએ। બનાસકાંઠા જિલ્લામાં મોબાઈલ ગેમ મોતની ગેમ બની ગઈ છે। એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં ઓનલાઈન ગેમની લતે લાખો ગુમાવ્યા બાદ યુવકે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી લીધું છે। મૃતક મનુભાઈ પરમારે પૈસા કમાવાના ચક્કરમાં ઓનલાઈન ગેમની લતે લાગ્યા અને આ જ કારણે પૈસા તો ન કમાઈ શક્યા પરંતુ પોતાના જીવનની મૂડી આ ગેમની મોહમાયામાં ગુમાવી દીધી। એટલું જ નહીં, 1-2 લાખ નહીં પરંતુ 14 લાખ રૂપિયાનું દેવું થઈ ગયું। ગરીબ પરિવાર માટે આટલું મોટું દેવું ક્યારે પૂરું ન કરી શકાય તેવું હતું અને આના જ આઘાતમાં રહેતા મનુભાઈએ આખરે ગળે ફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવી દીધું છે। મારા ભાઈ નેના હતા, એમના બાળકો નેના છે અને ગેમમાં અમને 14-15 લાખનું ભંડોળ કરેલું। તો બીજા લોકોને આવું ના થાય એવું સરકારને કહેવા માગીએ કે સરકાર આ ગેમ બંધ કરી નાખો તો બીજાના જીવ બચી જાય અને બીજાના બાળકો સુખીથી જીવન ગાળે એવી આપણી અપેક્ષા છે। સરકાર અમને નેના 2 બાળકો છે તે સરકાર એમને જે સહાય કરે અમારા માન્ય